નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રસાયણ એના અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે દ્રાવણોમાં જે વિદ્યુતીય વાહકતા છે એ વાહકતા આપણે કોને આભારી છે, તો એના વિશે વાત કરી હતી કે જે આયનીય વાહકતા જે છે એને આભારી છે. તો એમાં આપણે અલગ અલગ ટર્મ્સ જોયા હતા. ટર્મ્સમાં જોયું હતું કે એમાં જે છે વાહકતા માટે તો વાહકતા કપ્પા કે જે છે, આમ તો જી જે છે, પરંતુ આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા જે છે એને જ માન્ય ગણીશું. IUPAC કહ્યું છે. બીજું આપણે અવરોધ જોયો હતો, તો અવરોધ જે છે એના સાથે સાથે રો અવરોધકતા પણ જોયું હતું. હવેનું અહીં આપણે એક ટર્મ્સ જે છે એ આપણે જોઈએ છીએ તો મોલર વાહકતા. આપણે કંઈક અને જે નવું ટર્મ્સ જોવું છે, મોલર વાહકતા કોને કહીએ છીએ, અને આ જે છે આપણે ગણતરીમાં યુઝ પણ લઈશું, આનો જે છે ઉપયોગ પણ આવે છે. મોલર વાહકતા જે છે એને લેમડા એમ તરીકે, આ ગ્રીક વર્ડ છે લેમડા બોલાય છે, અને એ મોલરમાં છે તો લેમડા એમ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. તો આ મોલર વાહકતા જે છે એ અહીં તમને કહ્યું છે એ પ્રમાણે કે આ જે છે એ કેમ લઈએ છીએ, તો જનરલી આપણે જે કહ્યું હતું કે આયન આપણું દ્રાવણ છે, તો આપણે કહ્યું હતું કે આપણું જે અહીં વિદ્યુત વિભાજ્ય છે, બરાબર ને, દ્રાવણ તરીકે આપણે જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે એ વિદ્યુત વિભાજ્યમાં આપણે કહ્યું હતું એ પ્રમાણે કે આપણે શું અંદર રાખીએ છીએ તો ફિક્સ એક કોષ અચળાંક લઈએ છીએ, બરાબર ને. આની અંદર જે છે આપણો કોષ અચળાંક શું છે તો ફિક્સ છે. તો આ જે આપણે કોષ લીધેલો છે, આપણે આ જે કોષ લીધેલો છે, તો અહીં આપણે કહ્યું હતું કે આ જે છે આપણે એનું લંબાઈ કેટલી છે, તો કે આ જે છે એ બંને વચ્ચેનું અંતર જે છે L છે, અને આ જે છે એનું ક્ષેત્રફળ કેટલું છે A છે. તો એક ક્ષેત્રફળ અને L લંબાઈ ધરાવતો જે કોષ લીધો એને આપણે શું નામ આપ્યું હતું, તો આ જે છે આપણે આને કહ્યું હતું કોષ અચળાંક જે છે. આના માટેનું ફિક્સ વેલ્યુ આપણે શું લીધેલું હતું, કોષ અચળાંક, જેને L/A તરીકે દર્શાવવામાં આવે છે. કોષ અચળાંક જે છે એને L/A તરીકે દર્શાવવામાં આવે છે. હવે આની અંદર આપણે જે વાહકતા માપી હતી તો એને જે છે આપણે શું કહ્યું હતું, તો કે કપ્પા જે છે, બરાબર ને, આ જે છે એને આપણે કે કપ્પા તરીકે લીધેલું છે. તો આ કે કપ્પા વાહકતા જે છે માપતા હતા. હવે એમાં આપણે વાત કરવી છે કે કે કપ્પા જે છે આપણે જે દ્રાવણ લઈએ છીએ એ દ્રાવણ તો ઘણું બધું હશે, બરાબર ને, 100 ml 200 ml હશે, તો એ આપણે કહ્યું છે કે જેટલું કદ છે એના વડે કપ્પાને ગુણી નાખો અને તમને વોલ્યુમ મળી જાય છે. પણ અહીં વસ્તુ એ છે કે આપણે જે લીધેલું દ્રાવણ છે, બરાબર ને, જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે, બરાબર ને, તો આ વિદ્યુત વિભાજ્ય જે પણ છે એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જુદી જુદી હોય તો એ અસર કરે છે, આપણને ખબર છે. હવે આપણે કોઈને કહી દીધું કે કપ્પા આ રીતે છે અને આ કોષ અચળાંક ફિક્સ છે, ચલો એક કોષ આપી દીધો અને તમે વોલ્યુમ લો, તો કોઈએ માપ્યું, તો માપન કર્યા પછી કોઈ કહે છે કે મારે વાહકતા જે છે એ 0.148 સિમન્સ મળે છે, અને કોઈ પણ બીજું કહે છે કે મારે 248 મળે છે. તો આનું રીઝન શું? તો એનું કારણ એ છે કે એમને જે કોષ ફિક્સ લીધેલો છે, આનો કોષ અચળાંક જે છે L/A ફિક્સ છે, તેમ છતાં આવું કેમ થયું? તો એનું થવાનું કારણ એક જ છે કે એમને જે લીધેલું દ્રાવણ હતું એની સાંદ્રતા જુદી જુદી હોય છે. તો સાંદ્રતા પણ આપણને ખબર છે અસર કરતું પરિબળ છે. તો અહીં કે આપણે જે દ્રાવણ લઈએ છીએ એની સાંદ્રતા જે છે, ધારો કે આપણે મોલારિટીમાં લઈએ છીએ તો એના માટે કહે છે મોલર વાહકતા. એટલા માટે અહીં જે છે આપણે વાહકતા જોઈ છે તો એ સામે છે મોલર વાહકતા. તો આ વાહકતા જે છે એ કે કપ્પા જે છે એના ઉપર તો આધાર રાખે છે, પરંતુ એની સાથે સાથે એની સાંદ્રતા જે છે એ કેટલી છે એના ઉપર પણ આધાર રાખે છે. તો અહીં જે છે આપણને અહીં NCERTમાં કયા પ્રમાણે મોલર વાહકતા જે છે એ કપ્પા/C પર આપણને આપેલું છે. હા, આ જે છે કઈ રીતે છે એને જો સમજવું હોય, સાંદ્રતા જે છે એ આપણે કન્સન્ટ્રેશન જેમ જેમ આપણે ફેરફાર કરીશું તો અહીં ફરક પડે છે. તો આ જે છે એ બાબતને આપણે સમજવું, તો મોલર વાહકતા જે હકીકતમાં કઈ રીતે આપણે નોંધી શકીએ છીએ એ જોવું છે. તો આપણું જે કપ્પા છે ઇન્ટુ એની સાથે જે જોડાયેલું વોલ્યુમ છે એ જવાબદાર બને છે, આપણું કદ જે છે એ. હવે આ કદ જે છે એ આપણને ખબર છે કે કદ જે છે સામા લઈએ છીએ તો આપણું વોલ્યુમ જે છે, કદ જે છે એ મોલ પર લીટરમાં છે, બરાબર ને. આ વોલ્યુમ જે છે એમાં અહીં આપણે, તો આપણું આ કદ જે છે સામા આવશે અહીં જે મોલારિટીમાં, સોરી, અહીં જે આપણે કહીએ છીએ તો આપણે મોલારિટી લેવી છે. આપણું દ્રાવણ જે છે કેટલા મોલર છે, તો મોલરને શું કહે છે, મોલ પર લીટર. તો કેટલા મોલ છે અને કેટલા લીટરમાં વોલ્યુમમાં એ ઓગાળેલા છે. તો હવે આપણે આ જે મોલ આપણે જેટલા દ્રાવણમાં ઓગાળ્યા છે એની વાત કરે છે. અહીં હવે આપણે દ્રાવણ જે છે એમાં કોની માપન કરીશું, તો જે આપણે મોલર વાહકતા જોવી છે એ આપણે કહી દઈએ કે 1 મોલ માટે થઈને આપણે ફિક્સ કરી દઈએ છીએ કે 1 મોલ, બરાબર ને. તો જો આપણે n બરાબર 1 મોલ હોય તો આપણી મોલારિટી જે છે એ શું હશે, 1/V. 1/V જે છે, V સામા છે આપણું, તો એ લીટરમાં છે. અહીં V જે છે સામા છે લીટરમાં છે. તો એને મારે mlમાં કન્વર્ટ કરવું હોય તો શું કરીશ, 1000 વડે એને મલ્ટીપ્લાય કરી દઈશ. તો આપણું હવે જે V મળી રહ્યું છે એ mlમાં મળી જશે. તો બસ આ V જે છે આપણું વોલ્યુમ જે છે એ
હું અહીં કને મોલારિટીમાં લઉં છું તો અહીં અને હું mlમાં કહું છું તો અહીં શું કરીશ 1000 વડે ગુણીશ બસ. તો આપણું જે વોલ્યુમ છે એ શું છે તો આપણું વોલ્યુમ જે છે એ મોલારિટીમાં છે, પરંતુ એને આપણે નાના એકમોમાં લઈએ છીએ તો આપણું થશે આ રીતે. અને તમારો જે એકમ આઇકન જે છે એ આ રીતે આપણને આપેલો છે. તો કન્સન્ટ્રેશનની જગ્યાએ આપણે શું લઈએ છીએ તો મોલારિટી જે છે એ ધ્યાનમાં લઈશું. અહીં યાદ એ રાખજો. તો મોલારિટી આપણે લઈએ છીએ અને એ મોલારિટી જે છે એ આપણે શામાં લઈશું તો 1000 વડે એને ક્રોસ કરી અને ml જે છે મોલ પર લીટર જે છે, બરાબર ને. તો આપણે યુનિટ્સ આનો ચેન્જ કરીએ છીએ. હા, આનો એકમ કઈ રીતે બને છે આપણું સૂત્ર જે છે તમારે આ સમજી લેવાનું છે કે તમારું સૂત્ર જે છે એ સૂત્ર કશું જો આમાં ખ્યાલ કદાચ ના આવે તો આપણે એ લખવાનું આવતું નથી, સમજવા માટે મેં કહ્યું છે. સમજો કે આ સાંદ્રતા દ્રાવણ છે એ દ્રાવણ મોલારિટીમાં લઈએ છીએ અને મોલારિટી જે છે આપણે નાના એકમો બધા દર્શાવીએ છીએ તો 1000 વડે ક્રોસ કરીએ છીએ બસ. તો આ જ આપણું જે છે એ શું છે સૂત્ર છે, આને તમે ખાસ યાદ રાખશો. હવે અહીં જે આ સૂત્ર કહ્યું છે, હવે અહીં એકમની વાત કરવી છે. તો એકમ કપ્પાનો એકમ જે છે આપણને ખબર છે કપ્પાનો એકમ શું હતો તો કપ્પા જે છે એના માટે આપણે સિમન્સ જે છે જી વાહકતા ઇન્ટુ મીટર, એસઆઈ એકમની વાત કરીએ તો સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અને આ મોલારિટી જે છે કન્સન્ટ્રેશન જે છે તો આપણે મોટા એકમની એક વાત કરી છે મીટર ઇન્વર્સ. તો અહીં જે છે આ આપણે કન્સન્ટ્રેશન શામાં લઈએ છીએ કદ જે છે એ તો આપણે આમ તો જનરલી મોલ પર લીટર છે તો આપણા જે પણ મોલ છે અને લીટર જે છે ને આપણે એસઆઈ એકમ લેવો છે. એસઆઈ એકમની વાત છે તો મોલ ઇન્ટુ મીટર ઘન ઇન્વર્સ કહીશું. તો મીટર ઘન ઇન્વર્સ થયો તો આનો એકમ જે છે શું આવશે સેન્ટીમીટર. મીટર ઘન ઉપર જાય તો અહીં શું આવશે મીટરનો સ્ક્વેર જે છે, મીટર ઘન ઇન્વર્સ જે છે મોલ પર જે છે, બરાબર ને. તો આની સાથે જે છે ઇન્ટુ આપણે મોલ ઇન્વર્સ. તો આ તમારો શું થયો છે એસઆઈ એકમ થયો છે. આપણે નાના એકમમાં વાત કરીએ છીએ તો નાના એકમમાં આપણે શું કહીશું બસ મીટર જે છે એને સેન્ટીમીટરમાં કરી દો ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો બસ એકમો મેં આગળ પણ લેક્ચરમાં કહ્યું હતું કે ગોખવાની જરૂર નથી. એકમો જે છે બસ સમજો કે આનો એકમ શું આવશે, આપણે તમને આગળ પણ યાદ કરાયા છે એ જ રીતે બસ સમજી લો. અને એકમ ખાસ યાદ રાખજો કારણ કે લખવા જરૂરી છે. તો કયા એકમમાં છે. અને બીજું કે તમને શબ્દ લખ્યો છે જેમ કે વાહકતા જે છે એ જી છે, બરાબર ને. તો એનો એકમ સિમન્સ છે, પરંતુ વિશિષ્ટ વાહકતા છે એને પણ વાહકતા કહીએ છીએ. તો તમને શબ્દ એવો લખેલો આવ્યો એક્ઝામ્પલમાં કે વાહકતા કહો તો તમે કઈ વાહકતા, વિશિષ્ટ વાહકતા કે વાહકતા. તો તમારે પાછળ જે આપ્યું છે એનો એકમ જોવાનો કે સિમન્સમાં છે તો વાહકતા અને સિમન્સ મીટર ઇન્વર્સમાં છે અથવા તો સેન્ટીમીટર ઇન્વર્સમાં છે તો વિશિષ્ટ વાહકતા. તો એ કપ્પા છે તો કપ્પા છે કે જી છે તો એ આપણે આ રીતે સમજી શકીએ છીએ એકમ પરથી. એટલા માટે કહું છું કે એકમ જે છે એને સમજો તમે. તો બસ આ રીતે મોલર વાહકતા જે છે એ માપી શકાય છે કે આપણો એક મોલ ઇલેક્ટ્રોલાઇટ પદાર્થ જે છે, બરાબર ને. તો એ આપણને કઈ રીતે વર્ક કરી છે. હવે જે છે એ આપણે આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો. તો મોલર વાહકતા એમને આપણે તુલ્ય વાહકતાની વાત કરવી છે. તુલ્ય વાહકતામાં કશું જ નવું નથી. મોલર વાહકતા એની જગ્યાએ જો તુલ્ય વાહકતા હોય તો તુલ્ય વાહકતામાં આપણે શું કહીએ છીએ ઇક્વાવેલન્ટ વેટ. તુલ્ય વાહકતા જે છે એ શું છે તો એ ઇક્વાવેલન્ટ વેટ છે. તો બસ આ સૂત્રને જે છે હું કઈ રીતે લખીશ તો મોલારિટીની જગ્યાએ હું શું લખું ઇક્વાવેલન્ટ વેટ. તો બસ બીજું કશું જ નહીં કે કપ્પા અહીં કે જે છે એ આ રીતે છે, બરાબર ઇન્ટુ 1000 અપોન કન્સન્ટ્રેશન. મોલારિટી નહીં, અહીં શું આવશે નોર્માલિટી. તુલ્ય વાહકતા છે તેમાં શું આવશે નોર્માલિટી પર ગ્રામ જે છે અહીં કેટલો તુલ્ય દળ પદાર્થ જે છે એ એની અંદર વગાડેલો છે એની સાંદ્રતા. બસ તો આ જે છે એ એનું સૂત્ર છે. તો અહીં તુલ્ય વાહકતા એનસીઆરટીમાં આપી નથી પરંતુ આ રીતે તમે સમજી શકો છો. હા, તમને આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એ પણ કહી શકે છે તુલ્ય વાહકતા અને મોલર વાહકતા. તો એ બંને વચ્ચેનો આપણે કહીએ તો મોલર વાહકતા અપોન તુલ્ય વાહકતા જે છે એ બંનેનો સંબંધ કેવો મળે છે. તો બસ આ બંનેનું ડિવાઇડેશન કરો તો કે ઇન્ટુ 1000 અપોન એમ કે કપ્પા 1000 અપોન એન નોર્માલિટી. તો કપ્પા 1000 કેન્સલ તો શું મળે છે એમ બાય એન. અને આપણને ખબર છે મોલારિટી અને નોર્માલિટીમાં શું તફાવત છે. તો નોર્માલિટી આપણે કોને કહીએ છીએ નોર્માલિટી જે છે હકીકતમાં શું છે મોલારિટી અને નોર્માલિટી જે છે મોલારિટી બાય કોઈ આપણો એક્સ. એક્સ શું છે જો આપણો એસિડ પદાર્થ છે તો એની બેઝિકતા કેવી છે, જો બેઝ છે તો એની એસિડિકતા કેવી છે તો એ પરથી એક્સ કહીએ શકીએ. અને જો આયનિક પદાર્થ છે તો એનો સંયોજકતા, એની ઉપર ધન આયન કે ઋણ આયન જે છે એના આપણે ચાર્જ પરથી આપણે કહી શકીએ છીએ. તો બસ આ જે છે આ મોલારિટી કેન્સલ ઇન્ટુ એક્સ. તો તુલ્ય વાહકતા આપણી જે છે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા જે છે એ બંને વચ્ચે
એસિડિકતા છે કે બેઝિકતા છે એ જવાબદાર બને છે, અથવા તો એની સંયોજકતા છે. બસ તો આ જે છે મૂલ્ય વાહકતા અને તોલર વાહકતાનો સંબંધ બતાવે છે. હવે મિત્રો અહીં જે છે આના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ લઈશું. આ જે છે એને તમે વ્યવસ્થિત સમજી લીધા હોય તો આપણે ખાલી એટલા સૂત્રો જ કહું છું કે તમારે એક્ઝામ્પલમાં કયા કયા સૂત્રો આવી રહ્યા છે તો એના આધારે જ ઓટોમેટિકલી ખબર પડશે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે છે એ તુલ્ય વાહકતા અને મોલર વાહકતા જોઈ, તો એના પરથી હવે એક એક્ઝામ્પલ આપેલું છે કે 0.1 મોલર KClનું દ્રાવણ ભરેલું છે. જો અહીં દાખલાઓ છે ગણવા માટે પહેલું સમજવું અને પછી ખાલી સૂત્ર મૂકવાના છે. એકદમ ઇઝી દાખલાઓ છે, બરાબર ને, કે 0.1 મોલર આપણે બુકનું જ એક્ઝામ્પલ છે 3.4 કોયડો, પરંતુ મેં મોલ પર લીટર છે અને મોલરથી જ બતાવ્યું છે. તો 0.1 મોલર KClનું દ્રાવણ ભરેલું છે. તો એમાં એ દ્રાવણ ભરેલું છે તો એની વાહકતા જે છે એ કોષનો એક વાહકતા કોષ જે છે એનો અવરોધ કેટલો છે? 100 ઓહમ છે. અહીં સમજો, એક્ઝામ્પલ જે છે સોલ્વ કરવું છે તો તમારી પાસે 0.1 મોલર સાંદ્રતા ધરાવતું એક દ્રાવણ છે KClનું. તો એનો શું આપેલો છે? તો એનો અવરોધ જે છે R કેટલો છે? 100 ઓહમ છે, બરાબર ને. અવરોધ જે છે 100 ઓહમ છે. હવે તે જ કોષનો, કોષ બદલ્યો નથી, બરાબર ને, તે જ કોષનો જો 0.02 મોલર KCl દ્રાવણ વડે ભરીએ, આ કોષ જે છે એને કેટલા છે? હવે સાંદ્રતા બદલી 0.02 મોલર જે છે એ દ્રાવણ લઈએ છીએ, બરાબર. દ્રાવણ શાનું છે? KClનું છે, બરાબર ને. દ્રાવણ જે છે એ પણ બદલ્યું નથી, એની સાંદ્રતા પણ એ છે. તો હવે દ્રાવણની સાંદ્રતા બદલવામાં આવે. જો 0.02 મોલર KCl દ્રાવણ વડે એ કોષ જે છે એને દ્રાવણમાં ભરીએ તો હવે એનો અવરોધ કેટલો જોવા મળે છે? તો અહીં અવરોધ R બદલાઈ જાય છે. અવરોધ બદલાનો કેટલો થયો? 520 ઓહમ, બરાબર ને. તો અવરોધ જે છે એ વધી ગયો. કેમ? કારણ કે જો સાંદ્રતામાં ફેરફાર થયો છે, બરાબર ને. અવરોધ જે છે બદલાય છે. તો 520 ઓહમ છે. હવે શું કહ્યું છે? 0.02 મોલર KClના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. આપણા માટે પ્રશ્ન શું છે? આ જે દ્રાવણ છે એના માટે તેને વાહકતા આપણે જનરલી કપ્પા જ ગણીશું, અહીં યાદ રાખશો, બરાબર ને. વિશિષ્ટ વાહકતા જે છે તો કપ્પા ગણો. અને બીજો પોઈન્ટ શું છે? મોલર વાહકતા, જેને આપણે કહીએ છીએ λm. તો આ ગણો. હવે આપેલું શું છે બીજું? તો અહીં કહ્યું છે કે જે 0.1 મોલર KClનું દ્રાવણ છે એની વાહકતા, આ જે દ્રાવણ છે એની વાહકતા એટલે કે એનું જે છે એ કપ્પા કેટલો છે? તો એનો કપ્પા છે 1.29, બરાબર ને. સિમન્સ મીટર ઇનવર્સ, બરાબર ને. જો તમને કહ્યું હતું એ પ્રમાણે જો સિમન્સ મીટર ઇનવર્સ લખ્યું છે, બરાબર ને. સિમન્સ પર મીટર, સિમન્સ મીટર ઇનવર્સ જે છે જો, તો આ શું છે? કપ્પા છે. જો એકલું સિમન્સ હોત તો વાહકતા હોત, પણ આ કઈ છે? વિશિષ્ટ વાહકતા છે. એટલે કહ્યું ને, વાહકતા એ વિશિષ્ટ વાહકતા જ દર્શાવશે. આપણે અહીં કહ્યું છે એ પ્રમાણે. હવે આની ગણતરી કરવી છે તો પહેલાં શું કરીશું? અહીં જે છે આપણું 0.02 મોલર માટે શોધવું છે, તો એના માટે કપ્પા શોધવું છે. તો આપણા માટે આમ તો એના માટે કે દ્રાવણની વાહકતા એટલે કપ્પા શોધો તો આપણી પાસે સૂત્ર જે છે જનરલી શું છે? તો કપ્પા જે છે, કપ્પા શોધવા માટે થઈને આપણે શું કહીએ છીએ? તો કપ્પા માટે થઈને મેં તમને કહ્યું હતું કે અહીં સૂત્ર કયું યાદ રાખશો? તો વાહકતા ઇન્ટુ કોષ અચળાંક. આ તમને આગળ કહેલું છે, વાહકતા ગુણ્યા કોષ અચળાંક. હવે વાહકતા જે છે અહીં કને કઈ છે? જી આપેલો આપણને હોતું નથી, તો અહીંયા શું આવશે? અવરોધ. વાહકતાના બદલે આપણને અવરોધ આપેલો છે, તો અવરોધ. તો 1 અવરોધ જે છે અહીં હું કોષ અચળાંક લખી દઉં છું, બરાબર ને. તો કોષ અચળાંક શું છે? L/A. તો એલનું મૂલ્ય નથી, એનું નથી, તો કોષ અચળાંક કઈ રીતે શોધીશું? તો અહીં જુઓ, શબ્દ અહીં પકડવાનો છે કે આ KClનું દ્રાવણ છે એમાં જે કોષ છે એ જ કોષને અહીં ઉપયોગ કર્યો છે. તો આ કોષ જે છે એના પરથી આપણે L/A શોધી શકીએ છીએ. તો અહીં જુઓ, હું પહેલાં કોષ અચળાંક શોધી લઉં છું. અવરોધ તો આપણી પાસે છે. અવરોધ જે છે કેટલો છે? 520 ઓહમ. પણ અહીં આપણને અવરોધ બી આપ્યો છે અને કે પણ કપ્પા આપેલો છે. તો હું પહેલાં 0.1 મોલરનું KCl દ્રાવણ છે એના માટે થઈને કોષ અચળાંક શોધી લઉં અને એ જ કોષનો આપણે ઉપયોગ કર્યો છે. તો બસ અહીં જે છે ફરીથી આ સૂત્રનો ઉપયોગ જે છે એના આધારે કહું તો આપણે અહીં જે છે આ સૂત્રનો જ ઉપયોગ કરીએ તો કે કપ્પા જે છે અપોન કોષ અચળાંક ભાગ્યા શું છે? અવરોધ છે. મારે શું જોઈએ છે? કોષ અચળાંક જોઈએ છે. તો કોષ અચળાંક માટે થઈને હું શું કરીશ? કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ કે કપ્પા ઇન્ટુ અવરોધ. ઓકે, તો અહીં તમને આ વેલ્યુ આપેલી છે. કપ્પા કેટલો છે? કે કપ્પા જે છે 1.29 અને આ કેટલા છે? 100. તો અહીં તમને જે છે આની વેલ્યુ કે કપ્પા 1.29 ગુણ્યા 100, બરાબર.
તો કોષ અચળાંક મળી ગયો. આ કેટલો છે? સિમન્સ મીટર ઇન્વર્સમાં જે છે, બરાબર ને, 1.29. અને આ શામાં છે? ઓહમમાં છે. ઓકે, તો અહીં જે છે તમને સિમન્સ ઇન્ટુ આ જે છે બંને એકબીજાના વ્યાસ છે તો મીટર ઇન્વર્સ વધ્યું. તો આપણને ખબર છે L/A ની વેલ્યુ શું છે? મીટર ઇન્વર્સ. ઓકે, તો આ વેલ્યુ તમને 1.29 ગુણ્યા 100 છે તો 129. આ વેલ્યુ શામાં મળશે? મીટરમાં મળશે. આ વેલ્યુ શામાં મળશે? તમને મીટરમાં મળશે. હવે તમે નાના એકમથી જવા માગો છો તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. અહીં તમને બુકમાં બે રીતે ગણીને આપ્યું છે. પહેલાં મોટા એકમ મીટરમાં પણ છે અને પછી સેન્ટીમીટરમાં છે, બરાબર ને. તો તમે બંને રીતે એને ગણી શકો છો. એ એઝ તમારા ઉપર છે, બરાબર ને. તો અહીં જો હવે બસ આપણે આના માટે થઈને અહીં શું કરીએ છીએ? 0.02 મોલર KCl માટે આ જે વાત કરી છે આપણે 0.1 મોલર KCl જે છે એના આધારે ખાલી કોષ અચળાંક શોધ્યો છે. કોષ અચળાંક શોધ્યો છે. તો કોષ અચળાંક આપણે કેમ શોધ્યો? કારણ કે એ જ કોષ અહીં ઉપયોગ કરેલો છે. આપણે જે આડછેદનું ક્ષેત્રફળ અને લેન્થવાળો જે કોષ સેલ કોન્સ્ટન્ટ બનાવેલો છે એ ફિક્સ રાખ્યો છે અને એનો એ કોષ આ દ્રાવણમાં લઈ અને ફરીથી આ દ્રાવણમાં લીધો છે. તો બસ એના આધારે વાગતા જોવી છે તો બસ એનો ઉપયોગ કર્યો છે. તો અહીં બસ વેલ્યુ મૂકો. તો કોષ અચળાંક કેટલો મળેલું છે? 129. અને અહીં આપણો ઓહમ જે છે કેટલો છે? આ અવરોધ 520. તો તમને કે કપ્પા મળી જશે, બરાબર ને. આની વેલ્યુ જે છે કે કપ્પાની મૂલ્ય અહીં તમને 129/520. જનરલી જવાબ આપણો કેટલો આવે છે? 0.248, બરાબર ને. 0.248. હા, એકમ શું આવશે? તો આ જે છે શામાં છે? સિમન્સ. જનરલી કોષ અચળાંક જે છે, સોરી, આ તો જે છે શામાં છે? મીટરમાં છે, બરાબર ને. L/A મીટર ઇન્વર્સ. અને અવરોધ શામાં છે? ઓહમમાં છે, બરાબર ને. પણ ઓહમ જે છે એને આપણે સિમન્સ તરીકે બતાવીએ છીએ. આ જે છે એને 1/R જે છે તો આના માટે સિમન્સ ઇન્ટુ આ જે છે મીટર ઇન્વર્સ. તો મીટર ઇન્વર્સમાં તમારો જવાબ છે. તમારે સેન્ટીમીટરમાં લેવું છે તો આ જે છે મીટર છે એને સેન્ટીમીટરમાં કરી દો તો તમારો જવાબ એમાં પણ આપેલો છે 0.248 ઇન્ટુ મીટર છે તો એને 10⁻² સેન્ટીમીટર, બરાબર ને. તો 10⁻²માં કન્વર્ટ કરી દો તો જવાબ તમારો આવી ગયો સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં. ઓકે, તો આ રીતે કરે છે. હવે કે કપ્પા શું થઈ ગયો? તો એના પછી તમારું કામ શું છે? અહીં બીજું કામ છે મોલર વાહકતા. દ્રાવણની જે છે એ મોલર વાહકતા λm. તો λm ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરશું? તો કે કપ્પા ઇન્ટુ 1000/m. તો અહીં પણ જો હવે તમે કપ્પાની વેલ્યુ મૂકી શકો છો 1000 અને મોલારિટી કેટલી છે? મોલારિટી છે 0.02. તો બસ તો 0.02 મૂકો. આ જે છે આની વેલ્યુ મૂકો અને તમારો આન્સર. તમે નાના એકમમાં લેવું છે તો 1000, નહીં તો મોટા એકમમાં એ એઝ યુઝ્યુઅલ તમે અહીં ધારો કે આ વેલ્યુ નહીં લો છો તો આ વેલ્યુ લઈ શકો છો. તો બસ આ રીતે તમે અહીં ગણતરી કરી શકો છો. તો આ રીતે તમારો જે છે એ આ એક્ઝામ્પલ ગણી શકાય છે. અહીં યાદ રાખશો કે આ રીતે એક્ઝામ્પલને આપણે ગણવા છે તો સૂત્રો ખાલી મહત્ત્વના છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળનું બીજું તમને એક્ઝામ્પલ કોયડો 3.5 આપ્યો છે. તો અહીં હવે હું ગણતરી કરતો નથી, તમને સમજાવું છું કે એમાં વેલ્યુ કઈ રીતે મૂકવી છે, બરાબર. અહીં આપ્યો છે કોયડો 3.5. તો એમાં કહ્યું 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈનો સ્તંભ છે, બરાબર ને. અહીં વ્યાસ જે છે 1 સેન્ટીમીટર છે અને 50 સેન્ટીમીટર લંબાઈનો એક સ્તંભ છે. એ સ્તંભની અંદર 0.05 મોલ પર લિટર NaOHનો દ્રાવણ જે છે ભર્યું છે, બરાબર ને. એ દ્રાવણ એની સાથે છે. તો એ દ્રાવણનો અવરોધ કેટલો છે? તો આપણે અહીં જો કન્સન્ટ્રેશન મોલારિટીમાં આપ્યું છે તો કેટલું છે? 0.05 મોલર છે. અને એનો અવરોધ R જે છે, R કેટલો છે? તો R છે 5.55 ઇન્ટુ 10⁻³ ઓહમ, બરાબર ને. તો આની અવરોધકતા શોધો, વાહકતા શોધો અને મોલર વાહકતા શોધો, બરાબર ને. અહીં તો સમજાવજો કે અવરોધકતા એટલે તો ρ છે. એ શું છે? તમને કહ્યું છે કે વાહકતા શોધો તો એ શું છે? આપણો કે કપ્પા છે. અને મોલર વાહકતા જે છે, બરાબર ને, તો આ શોધવાનું કહ્યું છે. હા, હવે ગણશો કઈ રીતે મિત્રો? તો અહીં જે છે આપણે પહેલાં આપણે શું કરશું? ρ શોધી લઈશું, બરાબર ને. તો ρ શોધવા માટે તેને આપણે જે વિશિષ્ટ વાહકતા શોધવી છે તો આપણે આનું સૂત્ર અવેલેબલ છે આપણી પાસે. હા, કયું સૂત્ર છે? તો અહીં જે છે આપણે ધારો કે R માટે લઈએ છીએ કે ρ જે છે તો ρ ઇન્ટુ L/A છે, બરાબર ને. આ જાણીએ છીએ અવરોધ માટે થઈ. તો અહીં આપણી પાસે ρ જે છે એ શોધવું છે. તો એના સાપેક્ષે શું થશે? R ઇન્ટુ A/L. હા, હવે વેલ્યુ જે છે, બરાબર ને, આની વેલ્યુ જે છે એ આપણે જોવી છે. તો આરની વેલ્યુ જો અહીં આપેલી છે. ઓકે, એ ક્યાંથી લઈશું? એ શું છે? તો અહીં આપણે જો 1 સેન્ટીમીટર વ્યાસ, અહીં કહ્યું છે 1 સેન્ટીમીટર વ્યાસ છે, બરાબર ને. અને આ લંબાઈ છે. તો આપણી પાસે લેન્થ જે છે, લંબાઈ, અંતર જે છે L આપી દીધું છે, R આપી દીધું. એ કઈ રીતે મેળવશું? તો આ વ્યાસ આપ્યો છે તો એના પરથી આપણે શું કરશું? πr²,
એ ક્ષેત્રફળ, આ છેદનું ક્ષેત્રફળ શોધવા માટે પાઈ આર સ્ક્વેર. તો પાઈ 3.14 અને વ્યાસ પરથી ત્રિજ્યા કહી શકશું. તો 1 સેન્ટીમીટર છે, એની ત્રિજ્યા કેટલી થશે? 0.5. તો અહીં જે છે એ મેળવવા માટે થઈને આપણે તમે શું કરશો? 3.14 ગુણ્યા ત્રિજ્યા જે છે 0.5, એનો શું થશે? સ્ક્વેર. તો બસ આ રીતે એ મળી જશે. હવે રો મળી જાય છે તો આપણું એક કામ પૂરું થઈ ગયું. હવે તમારે શું શોધવાનું છે? કે કપ્પા બરાબર શું છે? 1/ρ. બરાબર. તો આના પરથી આ મળી જશે. હવે મોલર વાહકતા એ આપણે આગળ ગણી ચૂક્યા. મોલર વાહકતા કોને કહીએ છીએ? મોલર વાહકતા કે કપ્પા અપોન મોલારિટી ઇન્ટુ આપણે નાના એકમમાં કન્વર્ટ કરેલું છે પર લીટર, તો 1000. તો બસ આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જે છે તમને બીજા બુકમાં પણ એક્ઝામ્પલ જે છે પાછળ સ્વાધ્યાયના આપ્યા છે, તો એ એક્ઝામ્પલ જે છે એને તમે કઈ રીતે ગણી શકો છો. તો એમાં જો અહીં એક એક્ઝામ્પલ તમને ઇઝીલી સમજાવું છું અને બીજા એક્ઝામ્પલ જે છે એ તમારે ડાયરેક્ટલી ગણવાના છે. બરાબર ને? તો અહીં તમને જો ખ્યાલ ના આવે તો તમે મને કહી શકો છો. હવે જો અહીં કોયડો આપ્યો છે 3.8. તો એમાં કહ્યું છે કે 0.2 મોલર KCl છે. બરાબર ને? એક્ઝામ્પલ ગણવા માટે થઈને તમને કહ્યું છે કે કોઈ પણ સૂત્રો સમજવાના છે, સૂત્રો યાદ રાખો, ગોખવાનું નથી. બરાબર ને? ઇઝીલી સિમ્પલ મેથ છે અહીં કે નહીં. 3.8 જે સ્વાધ્યાયનો આપણને કોયડો આપ્યો છે કે 0.2 મોલર KClનું દ્રાવણ છે, એના મતલબ કે મોલારિટી આપી દીધી છે. ઓકે. એ દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને વાહકતા કે કપ્પા, બરાબર ને, કેટલી છે? 0.0248. બરાબર ને? જો એકમ પાછળ સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, તો આપણી વિશિષ્ટ વાહકતા જ છે. અને એની મોલર વાહકતા ગણો લેમડા એમ. તો બસ ઇઝીલી આપણી પાસે સૂત્ર છે લેમડા એમ શોધવા માટે શું છે? કે કપ્પા 1000 અપોન મોલારિટી. હવે જો આવો ક્વેશ્ચન જે છે જનરલી આના આપણે ટૂંકમાં છે 0.2 છે અને 0.0248 છે. બરાબર ને? તો તમે ઇઝીલી ગણતરી કરી શકો છો. કે કપ્પા છે તો 0.0248 ઇન્ટુ 1000 અપોન મોલારિટી. તો મોલારિટી 0.2 છે. બરાબર ને? 2 છે તો આનો જો 2 વડે ટૂંકમાં ભાગવાના છે. તો જવાબ શું આવશે આપણો? અહીં જે છે 124. ઓકે, 124. બરાબર ને? અને ઇન્ટુ 10⁻³ જે છે તો 3 આમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. તો મોલર વાહકતા તમે આ રીતે શોધી શકો છો. બરાબર. યુનિટ્સ જે આનો આવતો હોય આપણે તો એકમ આનો તમને કીધેલો છે. એકમ જે છે જો સિમન્સ, તમે જો નાના એકમમાં લો છો તો સેન્ટીમીટર જે છે એ છે, તો સેન્ટીમીટરનો સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ, તો યુનિટ ખાસ લખો. બરાબર ને? તો આ રીતે તમને 3.9 આપ્યો છે. તો એમાં પણ જો શું છે તો એ જે છે 0.001 મોલર KClનું દ્રાવણ છે, સાંદ્રતા આપી દીધેલી છે. KClનું દ્રાવણ કેટલું છે? 0.001 છે. એની સાથે અવરોધ જે છે એ તમને આપ્યો છે R 1500 ઓહમ. અને અહીં જે છે એ તમને વાહકતા જે છે તો એ સિમન્સ સેન્ટીમીટર, એનો મતલબ કે કપ્પા આપી દીધેલો છે. કે કપ્પા જે છે એ આપી દીધો છે. તો એ 0.146 ગુણ્યા 10⁻³ છે. તો કોષ અચળાંક જે છે કેટલો હશે? L/A શોધો. કે છે, R છે. બરાબર ને? તો તમારે અહીં વાહકતાનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ ખાલી સૂત્ર શું છે? કપ્પાવાળું જે આપણે લખ્યું હતું એ કે કપ્પા જે છે શોધવા માટે વાહકતા, તો વાહકતા આપણી પાસે નથી, તો શું આવશે? કોષ અચળાંક ભાગ્યા અવરોધ આપેલો છે અહીં. બરાબર ને? તો આપણે કોષ અચળાંક શોધવું છે કે ઇન્ટુ અવરોધ. બસ. તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો. તો દાખલાઓ તમે આ રીતે બધા જ કરી શકશો.